ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો બધાને હેપી ધુલેટી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હેપી ધુલેટી. હેપી હોલી. ધુલેટી. હેપી ધૂળેટી. હા, જો હજી ઓમ તો નીચે હોયો ગયો કમ્પ્લીટ થઈ અને જો બિંદુ અને માનસી બે જણા ઊભા છે. હેપી ધુલેટી. ગુડ મોર્નિંગ. મહાદેવ મહાદેવ. જો નીચે હે ને ઓલો ટોટિયો જો નીચે ધ્રુજે જો ઓલા ધ્રુજે હે. જો નીચે ઉભો ધ્રુજે હે તોય હા, મુકતો નથી. અને આ જો આ બાજુ આ એક ટીમ અલગ છે અને સામેની સાઈડ ઓલો મંડપ છે ને અહીંયા ઓમભાઈની ટીમ છે આખી. એટલે બધા સામે સામે ધબધબાટીઓ બોલાવે. જો પોકતી નથી. બધા હતા ને હે? ખબર નથી હો ભાઈ. એ લોકો હતા તો ખરી બધા કઈ કોમન પ્લોટમાં હતા. હા તો ખબર નહીં હશે. તમારે નથી જાવ મારે જ ગયા ના વર્ષે ગયા હતા આપણે ખબર અત્યારે આજ નથી જવું હવે. આજે જ ધૂળેટી હોય આજે જ રમવું. આજે નથી કોઈ એવું છે. ચાલો માં કાનિયો રોયો હજી માધવનને અત્યારે નવડાવે છે માસી. એ એવા દેખાડા કરતો હતો એટલે કીધું માસી ગયા પહેલાં નવડાવી લઉં પછી એને તમે બાંધીને મસ્ત હુવડાવી દો. એટલે હવે અત્યારે એ પ્રોસિજર ચાલુ છે. આ જો હટાહટી બોલાવે છે બધા છોકરાઓ. જો 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 ને બધા જો અત્યારે ઉઠા અને હવે મમ્મી ને પપ્પા ને માનસી ને લોકો જાય છે બધા ગામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ જાય અત્યારે અને કમેન્ટ હતી કે અમારી ઘરે આવજો ભાવના બેનની, પણ હું છે ને રોકાવાની નથી અહીંયા મોરબી, તરત જ નીકળી જવાના છે. બીજી વખત આવશું ને ત્યાં રોકાશું એટલે તમારા ઘરે આવશું. ઓકે. આવજો બધાય પાછા મળીશું બ્લોગમાં બીજી વાર આવો ત્યારે. જો પપ્પા શૂઝ ને સોક્સ ને બધું હે પહેરવું પડે. એવું કાંઈ ન હોય પપ્પા, આપણને ગમતું હોય પહેરવાનું હોય પહેરવાનું. તો બરાબર. હા, અને આ જો આમ કરતો ગાલ લા થઈ ગયા ને. હા હા માનસી હવે ક્યારે મળીશ? હવે હું આવીશ સાતમ આઠમ. એટલું બધું તો નહીં ખેંચું હજી રોકાવાનું હતું પણ પછી બધું ના ના પાછું હું આવીશ. ત્યાં આપણે હવે મહિને ને મહિને હમણાં જવાનું છે. કેવું કા મહિનાથી પછી ભીખુ મમણી લાડવા વાળું મયુરના હા. છે અહીંયા જાશું. પછી મહિનેથી અહીંયા છે કલ્પેશભાઈ ત્યાં એને જોબ પૂરી થાય છે ને હા. બધું તેડાવે છે સગાવાલા ને બધા જમવું. એટલે મહિનાથી પછી છે એટલે મહિને ને મહિને ધક્કા ચાલુ જ છે. કાંઈ વાંધો નહીં માનસી રોમા એમાં. અને ત્યાં તું તમે જાશો 6 મહિનો થાય એટલે પગે હા લાગે. રોમા કેનો નીકળ ગોબરી હારી. એટલે આપણે બોરબીના ધક્કા ચાલુ જ હોય. ગામના તો આમ નામ જવાનું જ હોય. હાલો બસનો ટાઈમ થઈ ગયો. થઈ ગયો ટાઈમ. જો અત્યારે છે ને મારી પરમ મિત્ર આવી ગઈ છે મળવા માટે. મને નહીં, આજે તો એ મળવા આવી છે માધવન અને એની મમ્મીને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. સફાઈ અભિયાન ચાલુ છે. રોજી રોટીની સફાઈ ભાઈ વ્યવહારે. હા પણ વ્યવહારે ઈ જ કહેવાય ને. બેઠો તો ને અત્યારે વળી દેખાઈ ગયું તો કીધું ક્લાઉ સાફ સફાઈ થઈ જાય. ના ના ઈ જરૂરી જ છે. બીજું અસ્ત્ર શસ્ત્ર ભૂલી ગયા એટલે આ સાફ થઈ ગયું ના સાચી એટલે થાય શું. જો અમે છે ને અત્યારે હું ને ખુશી અમે બે જણા પ્લાનિંગ કરતા હતા કે કંઈક ખાઈ એમ. ઈ જોઈ હવે એમાં એવું છે કે મેં અત્યારે છે ને મને સબવેનો વિચાર આવે છે પણ સબવે મળશે જો તને અત્યારથી કહી દઉં
સબવે હજી 15 મિનિટ પછી સબવે નહીં મળે. જોઈએ. બરાબર, એટલે 15 મિનિટમાં તું જોઈ લે, વિચારી લે, એનાલિસિસ કરવાનું હોય તો ઈ કર લે, ઓકે તેરે કો જો ભી કરना है वो कर ले. ઓકે બરાબર. તારામાં મારામાં ને કાંઈ વાંધો નહીં, તો આવે હવે શું કરવું. શું કરીએ તારે? મારે કાંઈ નથી ખાવું. તારે કાંઈ નહીં. આશીષજી આપકો આપણે ગમે યાર. ગમે હશે. મારા સબ હાલે ને ઓલું બીજું બે હાલે. હો એને પૂછવાનું ન આવે અમે પ્રોપર વેમાં જોઈએ એટલે અમારે બધું આવે. હા તો શું અમે કઈ આઉટ ઓફ વે વાળા હી? વાત તો એવી કરી નાખે. હા હવે તઈ શું લે બે તો હું કાંઈ નહીં. બે જ વાત બે થાય બે એવા જ છો. અમારે બધે બે હાલે. હા 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 હો. તઈ હું આયા તો બે દોસ્તાર ભેગા થયા વાટ લગાડી દઈશું બેયની. તે એમાં એનાથી ડગાય એમ નથી, આનાથી તું હોશિયારી કરવા, તારાથી તો ડગાય એમ છે જ નહીં. શું ડરે બરાબર, તું કાંઈ નહીં કરી શક અત્યારે. કાંઈ નહીં, તું મોઢું હલાવજે ખાલી. હા જો હાલો જો આશીષ ને ખુશીની લોકો ગયા હમણાં, અને અમે સુવાની તૈયારી કરતા હતા ત્યાં માધવનભાઈ ઉઠ્યા, અને પછી જરાક એને ટોયલેટ ને એવું કરી લીધું હતું, સાફ સફાઈ ને એવું કર્યું, અને મસ્ત જો અત્યારે ટમી ટાઈમ ચાલે છે ભાઈનું. જો હે બિંદુ. એ ઉપર હુડા ઉપર ઉપરથી ચતો થઈ જાય ઓછી ખબર હુડાવી તો સીધો થઈ જાય. માધવન, એ માધવન. કેવો મસ્ત રમે કા બિંદુ. અમને કે હોઈ જશે તો અત્યારે ઉઠું બિચારો જવાનો હૂતો છે એનો કાંઈ વાત નથી. થોડી વાર આજે થોડી વાર રોઈને હુઈ જતો હતો, થોડી વાર રોઈને હુઈ જતો હતો, એટલે આજે વધારે હૂતો રહ્યો. અને એને ખબર છે આજે કે દાદુ ને દાદી ને ફિયા કોઈ નથી, એટલે બહુ હેરાન ન કરાય આજે. દાદુનો ફોન આવી ગયો, દાદુનો ફોન આવી ગયો. રોવડાવતા ના. હા એ કે દાદુ કે રોવડાવતા નહીં હો. ઓકે કાઢી છોકલી તો કાંઈ વાંધો નહીં, લઈ નાખી. આ લુબી શું કર્યું? એવું તો થાય. હા એવું તો થાય. ખાઈ લીધું હોય ને આપણે એટલે એવું થાય કે ના. હા હવે તો તોય કાં રોતો નથી, નકર ઓકી કાઢતો ને ત્યારે રોતો. હવે તો આમ કેવું કે હા ત્યારે નાનો હતો, હવે તો તોય થોડુંક એને ખબર પડે કે આ નીકળી જાય તો પેટમાં મજા આવે, ખાલી ખાલી લાગે, એટલે હવે રોતો નથી, નકર તો ગાંગરતો કા. તો હમણાં સુધી રોતો, હમણાં 5-6 દિવસથી જ નથી રોતો. હા એ બીક થઈ ગયા છે અમે કેતા કાના મકાના બીક થઈ ગયા છે એટલે. આ જો ઓકાલો ખાઈ લે. ઓકાલો નહીં કાઢી, પાછી કાઢી, ઊભી રહે. વધી ગયો હોય ને એટલે હાઈસ નખ જો થઈ જાય. ઓકી કાઢી હતી માધવનભાઈ, બધુંય સાફ કરીને કપડાં બપડા બદલાઈ દીધા. કપડા બદલી નાખ્યા છે મસ્ત. હાલો હવે લોશન લગાવાઈ ગયું છે, હુડાઈ દઈશું ને. હા હજી જો ટ્રીમ કરવાના છે નખ. મોઢા ઉપર તો બહુ મારી દે છે ભાઈ. કંઈક રોવે તો કેવી રીતે રોવે બિંદુ? વાળ પકડીને પોતાના ને પોતાના વાળ આમ કરીને પકડીને રોવે, આમ રોવે. કરીને. પછી ખબર તો હોય નહીં છોકરાને, નાના છોકરા હોય ખબર તો હોય નહીં. યસ કાલે છે એક જગ્યાએ જવાનું છે કેવલને, તમને કેવલ કાલ સવારે કહેશે. યસ હે ને? સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.